સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કુંતામાં વોન્ટેડ બુટલેગરની તપાસ માટે ગયેલા વાપી ટાઉનના 2 કોન્સ્ટેબલો પર બુટલેગરના સાગીરતોનો જીવલેણ હુમલો કર્યો। રોજના લાખોના નાણાકીય વ્યવહાર કરતી આંગડિયા પેઢીઓ પર નોટબંધીની ઘેરી અસર, નાણાંના અભાવે કામકાજ ઠપ થયું। સેલવાસના 22 ફળિયામાં સાઈધામ સોસાયટી અને ગોવિંદા કોમ્પ્લેક્સના ફ્લેટમાં આગ લાગી 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યા। નોટબંધી બાદ દમણમાં ધીરે ધીરે કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વધી રહ્યો છે વ્યાપ। પ્રશાસનની મદદ માટે બેંકો પણ આગળ આવી। હવે જોઈએ સમાચારો વિગતવાર। વાપી પોલીસ મથકમાં દારૂના એક કેસમાં વોન્ટેડ એક બુટલેગરની તપાસમાં ગયેલ પોલીસ કોન્સ્ટેબલો પર દમણમાં થયો જીવલેણ હુમલો। રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો હોવાનો પોલીસનો દાવો થઈ રહ્યો છે, જો કે તેમ છતાં બુટલેગરો બેફામ બની રહ્યા છે તેમ લાગી રહ્યું છે। વાપી પોલીસ મથકમાં દારૂના એક કેસમાં વોન્ટેડ એક બુટલેગરની તપાસમાં ગયેલ પોલીસ કોન્સ્ટેબલો પર સંઘ પ્રદેશ દમણમાં જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો। ઘાયલ બનેલ પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે વાપી સ્થિત હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બનાવની વિગત પ્રમાણે વાપી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કુંતા ગામમાં દારૂનો ધંધો કરતા બુટલેગર નિલેશ પટેલ વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો। પોલીસ આરોપી નિલેશ પટેલની ધરપકડ માટે પ્રયાસ કરી રહી હતી, જો કે આરોપી હજી સુધી પોલીસના હાથે લાગ્યો ન હતો। આખરે વાપી ટાઉન પોલીસને વોન્ટેડ બુટલેગર નિલેશ અંગેની બાતમી મળતાની સાથે જ ટાઉન પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલો કિરણભાઈ અને હરિભાઈ સોમાભાઈ આરોપીની તપાસ માટે દમણને અડીને આવેલ કુંતા ગામે જઈ રહ્યા હતા। ત્યારે તેઓ કુંતા પહોંચ્યા એ પહેલા જ દમણની હદમાં આ બંને પોલીસ કર્મીઓ પર 2 અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો। અચાનક હુમલો થતાં બંને કોન્સ્ટેબલો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘાયલ બંને કોન્સ્ટેબલોને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। બુટલેગરની તપાસમાં ગયેલ કોન્સ્ટેબલો પર થયેલ જીવલેણ હુમલાની ઘટનાને પોલીસે ગંભીર નોંધ લીધી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને હુમલો કરનાર અજાણ્યા ઈસમોને શોધવાના પ્રયાસો માટે થઈને પોલીસ દોડતી થઈ છે। આગામે હકીકત એવી છે કે આજે વહેલી સવારમાં અમારા વાપી ટાઉનના 2 પોલીસ કોન્સ્ટેબલ છે, એક કિરણભાઈ છોટુભાઈ અને એક હરિભાઈ સોમાભાઈ કરીને। હરિભાઈ સોમાની નાઇટ હતી અને નાઇટ પૂરી થયા બાદ એવી એક હકીકત મળેલી કે કુંતા ગામે એક પ્રોહિબિશનનો 2013ની સાલનો નિલેશ રમણભાઈ કોળી પટેલ કરીને આરોપી છે, એ વોન્ટેડ છે। એ આરોપીની હકીકત એમને મળેલી એટલે એ લોકો આરોપીની તપાસમાં વોચ માટે જતા હતા। બરીડાથી દમણ થઈ અને પછી કુંતા ગામે જવાય છે। એટલે દમણ વિસ્તારમાં સ્ટાર બાર જે છે એનાથી થોડા આગળ પોલીસ કર્મચારી છે એવી એ લોકોને ખબર પડતા 2 વ્યક્તિઓ એમના પર એસોલ્ટ કરેલો છે અને એ બાબતે હાલ એક કર્મચારી જે છે એને માથાના ભાગે ઈજા થયેલી છે અને બીજાને સામાન્ય ઇન્જરી છે, તો હાલ હરિયા હોસ્પિટલમાં એડમિટ કરેલ છે અને આ બાબતે બનાવ દમણ પોલીસ સ્ટેશન નાની દમણ પોલીસ સ્ટેશનમાં બનેલ હોય તેથી નાની દમણ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે। અમને સવારે બાતમી મળેલી એક આરોપી છે વોન્ટેડ કુંતામાં રહે છે અને હકીકત મળેલી વોન્ટેડ હતો એટલે અગાઉના ગુનામાં। એટલે અમે એને બાતમી મળતા હું ને સાથેના કોન્સ્ટેબલ હરિભાઈ બંને જતા હતા મોટરસાઇકલ તે દરમિયાન સવારના એટલે સ્ટાર બારથી થોડા આગળ 2 અજાણ્યા ઈસમો આવેલા બાઇક ઉપર અને સ્ટમ્પ વડે અમારી પર જીવલેણ હુમલો કરેલો। હોસ્પિટલમાં છે હાલમાં હરિયા હોસ્પિટલ। હરિભાઈને વધારે વાગેલું છે માથાના ભાગે। સરકારે લાદેલ નોટબંધીની અસર વાપી ખાતે આંગણિયા પેઢીઓ ઉપર વધુ પ્રમાણમાં જોવા મળી। દિવાળી બાદ અત્યાર સુધી તેઓના ખુલ્યા નથી શટર। કાળા નાણાં, ભ્રષ્ટાચાર અને આતંકવાદ સહિત અનેક દૂષણો પર રોક લગાવવા માટે નરેન્દ્ર મોદીની સરકારે લાદેલ નોટબંધીની અસર સામાન્ય માણસથી લઈને નાના મોટા ઉદ્યોગ વ્યવસાય પર પણ ઓછી વધુ પડી છે। જો કે નોટબંધીની સીધી અને તાત્કાલિક અસર આંગળીયા વેપાર પર સૌથી વધુ થઈ છે। મહત્વપૂર્ણ છે કે રોજના લાખો રૂપિયાનો રોકડ વ્યવહાર કરતી આંગળીયા પેઢીઓ પર નોટબંધીની અસરને લઈ દિવાળીથી લઈ હજી સુધી આંગળીયા પેઢીઓ ખુલી શકી નથી। વાપીની પણ તમામ આંગળીયા પેઢીઓના શટર દિવાળી બાદથી હજુ સુધી ખુલ્યા નથી, જેને કારણે આંગળીયા વ્યવસાય સાથે જોડાયેલ અનેક આંગળીયા કર્મીઓ બેકાર થવાને આરે આવીને ઊભા છે। ઔદ્યોગિક નગરી વાપીમાં નાના મોટા હજારો ઉદ્યોગ ધંધા ધમધમી રહ્યા છે। વાપીના નાના મોટા ઉદ્યોગમાં
કરોડો રૂપિયાનું ટર્નઓવર થતું હોવાથી વાપીમાં આંગડિયા વ્યવસાય પણ મોટા પાયે વિકસ્યો છે. અત્યાર સુધી વાપીના આંગડિયા વ્યવસાયમાં રોજના લાખો રૂપિયાનો રોકડ વ્યવસાય થતો હતો. જો કે નોટબંધીના કારણે રાજ્ય સહિત વાપીના આંગડિયા વ્યવસાયમાં પણ વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. મહત્વપૂર્ણ છે કે વાપીમાં 60થી વધુ આંગડિયા પેઢીઓ ધમધમતી હતી અને દિવાળી વેકેશન બાદ લાભ પાંચમ પછી ફરી વખત આંગડિયા પેઢીઓ શરૂ થઈ છે. જો કે આ વખતે દિવાળી વેકેશન બાદ આંગડિયા પેઢીઓ શરૂ થવાની તૈયારીઓમાં જ હતી ત્યાં નોટબંધીનો અમલ શરૂ થતાં તેની સીધી અને તાત્કાલિક અસર આંગડિયા પેઢી પર થઈ છે, જેને લઈ દિવાળી બાદથી અત્યાર સુધી વાપીની તમામ આંગડિયા પેઢીઓનું શટર હજી ખુલ્યું નથી. આમ નોટબંધીની વ્યાપક અસર આંગડિયા પેઢી પર થઈ હોવાથી પેઢીઓમાં વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અમે લોકો અત્યારે જનરલી દરેક પરિવાર અહીંયા નોકરી જ કરે છે. દરેક લોકોને 5-10 હજાર રૂપિયાનો નોકરી કરે છે. અત્યારે નોટબંધીનો નિર્ણય મોદી સરકારનો સાચો છે અને અમે સપોર્ટ પણ કરીએ છીએ, પણ એના લીધે અત્યારે જનરલી એ વસ્તુની તકલીફ પડી રહી છે કે આ છેલ્લા 1-1.5 મહિનાથી બધા ધંધા બંધ છે. આંગડિયા વ્યવહારના ટોટલ વ્યવહાર ઠપ થઈ ગયા છે, જેના લીધે અત્યારે ઘર સંસાર કઈ રીતે ચલાવો, પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ પણ ચલાવવામાં અત્યારે મુશ્કેલીઓ પડી રહી છે. સામાન્ય રીતે દિવાળી પછી 15 દિવસ પછી આંગડિયા પેઢીઓ ખુલી જાય છે, પણ હાલ આ મોદી સરકાર નિર્ણયના લીધે જે નોટબંધીના તકલીફના લીધે અત્યારે છેલ્લા 1-1.5 મહિનો થઈ ગયો છે અને હજી ખુલ્યા નથી અને હજી પણ કંઈ નક્કી નથી કે ક્યારે ખુલશે. કોઈ અચોક્કસ મુદત સુધી અત્યારે અમારા વ્યવહાર ટોટલ ઠપ થઈ ગયા છે. ટોટલ વાપીમાં 60 આંગડિયા પેઢી છે ને ગુજરાતમાં ટોટલ 350 ઉપર આંગડિયા પેઢીઓ છે અને વાપીના જ ખાલી વાત કરીએ તો વાપીમાં કમસે કમ ઓછામાં ઓછા 250 પરિવારો અત્યારે બેઘર બની ગયા છે. જનરલી દિવાળી પછી આંગડિયા 10 દિવસ પછી ચાલુ થઈ જાય છે, પણ નોટબંધીના લીધે કોઈ હજુ ચાલુ થઈ નથી, એટલે લગભગ નહીં હોય તો 50-60 આંગડિયા વાપીના ટોટલી બંધ જ છે. એના લીધે 500 માણસો ફૂલ ટોટલી આંગડિયાના 10,000 માણસો અત્યારે બેકાર જ થઈ ગયા છે બધા ઓલ ઓવર ઇન્ડિયાના. પહેલા વ્યવહાર થતો હતો ઇન્ડસ્ટ્રીયલ બધી રીતે, એટલે વાપીમાં તો વ્યવહાર તો હતા જ, પણ બધા ધંધા બી બધા અત્યારે ઠપ છે. બધા માણસોના પગ કોઈ કંપનીએ બધા બંધ જ કરી દીધા, આંગડિયા તો ખોલવા નહીં. સેલવાસના 22 ફળિયામાં સ્થિત સાઈ શાંતિધામ સોસાયટીમાં લાગી આગ, જેમાં 2 ઈસમોને પહોંચી ગંભીર ઈજાઓ. સેલવાસના 22 ફળિયામાં આવેલ સાઈ શાંતિધામ સોસાયટીમાં બુધવારના રોજ બપોરે 3:30 વાગ્યાના સુમારે બીજા માળે 206 નંબરના ફ્લેટમાં ઘરના રહીશો રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક સિલિન્ડરમાં આગ શરૂ થઈ ગઈ હતી. બાદમાં સિલિન્ડર ફાટતા 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ, 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હતી અને ઘાયલ ઋતુરાજ ઉંમર વર્ષ 35, ચંદન ઉંમર વર્ષ 37 જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેઓની હાલત ગંભીર હોવાને કારણે મુંબઈ થાણાની બર્ન હોસ્પિટલમાં તેઓને રિફર કરાયા છે. આ ઘટના સ્થળે એસડીપીઓ કે રમેશ, ડીવાયએસપી મનસ્વી જૈન અને એમની ટીમ સાથે ફાયર વિભાગની ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ હાજર રહી હતી. આ ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ સહિત એમની ટીમ પણ આવી પહોંચી હતી. એ તો અમારી પાસે ફોન આવ્યો કે સાયન્સ શાંતિધામથી કે ભાઈ A1 બિલ્ડિંગમાં આગ લાગી છે એમ કરીને. અમે તરત પહોંચી ગયા તો થોડી ખબર પડી કે ભાઈ એલપીજી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો. તો અમે તરત પહોંચી ગયા અને આગને કંટ્રોલમાં લીધી અને 2 માણસ એન્જોર્ડ છે, થોડું લાગેલું છે લોકોને. હા, એવી વાત મળી, પણ અમે બધું ચેક કર્યું, 2 જણો ચેક કર્યું, પણ છોકરાને તો એ લોકો કાઢીને લઈ ગયેલા, એટલે છોકરો કંઈ અંદર બીજા કોઈ ફસાયેલા કંઈ નહીં મળે. હા, એ બાજુમાં જ થયેલી ગોવિંદા કોમ્પ્લેક્સમાં, ત્યાં પણ આ કંઈ શોર્ટ સર્કિટ થયેલી હતી, ફ્રીજ સળગી ગયો અને થોડુંક નુકસાન થયેલું. ને એ તમને ખ્યાલ નહીં, અમે જોવું પડશે, તપાસ ચેક કરવું પડશે મારે શું છે તે મારે ચેક કરવું પડશે. અહીંની હાલત પણ મતલબ અહીંયા પણ પ્રોબ્લેમ જ છે, કેમ કે આ બ્લાસ્ટ થયો ને અચાનક થયો, અમે બાજુમાંથી જ કોલ અટેન્ડ કર્યો ને તરત થયો, એટલે બ્લાસ્ટ તરત નહીં થાય એમ. એલપીજી ગેસમાં તરત બ્લાસ્ટ નહીં થાય, આ તો હીટ થાય ને પછી બ્લાસ્ટ થવો જોઈએ એમ. આ તો તરત જ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ કોલ પાછો થયો બાજુમાં જ એમ, એટલે કંઈ ને કંઈક હોવું જોઈએ, કંઈ જોવું પડશે તો શું છે તે. સાથે જ સેલવાસના 22 ફળિયા સ્થિત ગોવિંદા કોમ્પ્લેક્સમાં પણ લાગી હતી આગ. સેલવાસના 22 ફળિયામાં આવેલ ગોવિંદા કોમ્પ્લેક્સમાં 6ઠ્ઠા માળે સ્થિત 604
અયાઝભાઈના ઘરના રસોડામાં બપોરના સમયે ફ્રીજની અંદર અચાનક આગ લાગતા એ આગ આજુબાજુના રૂમમાં પણ ફેલાઈ ગઈ હતી, જેને કારણે ધુમાડો એકદમ ફેલાઈ ગયો હતો, જેથી 7મા માળે રહેતા રહીશોને ગુંગળામણ થઈ હતી. ફાયર વિભાગને ફોન કરતા તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાની ઘટના બનવા પામી ન હતી. સરકાર દ્વારા થયેલ નોટબંધી બાદ હવે શરૂ કરાયેલ કેશલેસ પદ્ધતિ દમણ ખાતે પ્રશાસન દ્વારા શરૂ કરવા માટેની હાથ ધરાઈ છે કવાયતો. મોદી સરકારે નોટબંધી બાદ કેશલેસ ડિજિટલ ઇન્ડિયાનો નવો મંત્ર આપેલ છે. લોકો નોટોના બદલે વોલેટથી પેમેન્ટ કરતા થાય એમ સરકાર કહે છે, પરંતુ હજી ઘણા નાના મોટા દુકાનદારો કાર્ડ સ્વાઇપિંગ મશીન ધરાવતા જ ન હોય તેમ ગ્રાહકો ઈચ્છે તો પણ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકતા નથી. જો કે નાણાંની જ તંગી હોય, ગ્રાહકો અને દુકાનદારો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોય, હવે દુકાનદારો કાર્ડ સ્વાઇપ મશીન POS લેવા પ્રેરાયા છે. વળી 500 અને 1000ની ચલણી નોટ બંધ કર્યા બાદ સરકારે તમામ સંસ્થાઓ અને વિવિધ યુનિવર્સિટી, શાળા તેમજ દુકાનદારોને પણ કેશલેસ વ્યવહાર કરવા માટેના આદેશ આપ્યા છે. ત્યારે સંઘ પ્રદેશ દમણ ખાતે પણ કેશલેસ ડિજિટલ ઇન્ડિયા અભિયાનને લાગુ કરવા માટે થઈને એક પગલું પ્રશાસન દ્વારા ભરવામાં આવેલ છે. દમણ પ્રશાસન પ્રફુલ્લ પટેલે દમણના તમામ દુકાનદારોને એક અઠવાડિયામાં સમગ્ર પ્રદેશમાં સ્વાઇપ મશીનને લગાવવાની સૂચના આપી દીધી છે, જેને કારણે તે સ્વાઇપ મશીન માટેની અરજીઓ દુકાનદારો દ્વારા આપવામાં આવી રહી છે. આ સાથે જ કેશલેસ વિશે વેપારીઓનું કહેવું છે કે આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે હવે તો કોઈ છૂટા આપતું નથી, જૂની નોટ ચાલતી નથી, તેમજ પેટ્રોલ પંપ ઉપર પણ તેનો સ્વીકાર થતો નથી. ત્યારે બજારમાં મંદીનો માહોલ ફેલાઈ રહ્યો છે. માર્કેટમાં પહેલાં વેપારીઓ અને દુકાનદારોનો વેપાર કે બિઝનેસ 100% જેટલો થતો હતો, જેને બદલે તેઓને પણ નોટબંધીની અસર થતાં હવે ફક્ત 25% જ બિઝનેસ તેઓનો થાય છે. તેઓના બિઝનેસમાં 75%નો ઘટાડો થયેલ જોવા મળી રહ્યો છે, જેથી હાલમાં સૌ કોઈ વેપારીઓ અને દુકાનદારો કેશલેસ મશીન માટે એપ્લાય કરી રહ્યા છે. સમગ્ર પ્રદેશને કેશલેસ કરવા માટે હવે દમણની તમામ બેંકો પણ આગળ આવી રહી છે. આ માટે થઈ દેના બેંક દ્વારા રોજિંદા કામદારોના એકાઉન્ટ ખોલવા માટે થઈ ઠેર ઠેર કેમ્પેનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. વળી કેશલેસ સેલેરી માટે વિવિધ કંપનીઓ પોતે જ એપ્રોચ કરી રહી છે. તાજેતરમાં જ દેના બેંકે POS મશીન પણ લોન્ચ કર્યું છે, જેની એક અઠવાડિયામાં 7 જેટલી અરજીઓ પણ આવી ગઈ છે. આવનાર શનિવાર સુધીમાં POS મશીન લાગી જશે, જે માટેનો રિસ્પોન્સ પણ સારો તેઓને મળી રહ્યો છે. આ માટે થઈ બેંકોનું પણ કહેવું છે કે લોકલ પ્રશાસનનો પણ તેઓને સારો સહયોગ મળી રહ્યો છે. બેંકોમાં લાંબી કતારો લાગી છે, જેના ઉપર પણ અંકુશ લાવવા માટે અલગ અલગ એપ્લિકેશન પણ આવ્યા છે. સાથે જ પ્લાસ્ટિક મની ઉપર વધારે જોર આપવામાં આવી રહ્યું છે, જેનાથી ઘણી બધી દુવિધાઓ ઓછી થઈ જશે. કેશલેસ લેવડ દેવડ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે થઈ દેના બેંક દમણમાં અનેક સ્થળોએ કેમ્પ યોજીને ખાતાઓ પણ ખોલાવી રહી છે, જેમાં ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI વોલેટ તેમજ મોબાઈલ એપ્લિકેશનની વિશેની જાણકારીઓ આપવામાં આવી રહી છે. તેમજ કેશલેસથી શું ફાયદાઓ થશે તે વિશેનું પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વળી દમણ ખાતે જ્યારથી પ્રશાસને કેશલેસ પર ભાર મૂક્યો છે, ત્યારથી ઘણા દુકાનદારોએ પેટીએમ મૂકવાનું શરૂ કરી દીધેલ છે. સાથે જ બેંકોમાં પણ સ્વાઇપ મશીન કાર્ડનો માટે થઈને અરજીઓ તેઓએ કરી દીધેલ છે. હાલ તો દુકાનદારો દ્વારા પણ સ્વાઇપ મશીનનો વિશે લોકોને જાણકારી આપવામાં આવી રહી છે, જેથી જે લોકોને સ્વાઇપ મશીનનો ઉપયોગ કરતા નથી આવડતું તેઓને પણ મશીનોની પ્રાથમિક જાણકારી મળી રહે. વળી આ સાથે જ સામાન્ય જનતા અને દુકાનદારોનું કહેવું છે કે તેઓને આ કેશલેસ પદ્ધતિથી વધુ ફાયદો થનાર છે.
હાલના દિવસોમાં ચોરીના તેમજ ચીલ ઝડપના બનાવો બનતા જ રહે છે, ત્યારે કેશલેસ પદ્ધતિનું પગલું ભરતા તેઓને રૂપિયા સાથે રાખીને ફરવું નહીં પડશે, જેથી કુદરતી રીતે જ ચોરી અને ચીલ ઝડપ જેવી ઘટનાઓમાં ઘટાડો થતો જોવા મળી શકશે. આમ કેશલેસ લેવડ દેવડ એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે. હા સાહેબ, અસર તો પડે જ ને, કેમ કે કોઈ છૂટા આપતો નહીં મળે. છૂટા આપે નહીં તો અમારે જૂની નોટ તો ચાલતી નથી, એટલે જૂની નોટ લઈને કાંઈ કરવાના, કોઈ લેતું તો નથી. અમે વેપારી બી નહીં લેતા, પેટ્રોલ પંપવાળા બી નહીં લેતા, એટલે ગ્રાહક કોઈ ઠીક નથી. બહુ મંદી છે, બહુ એટલે કે બહુ મંદી છે. અત્યારે ધંધો પહેલાં 100% હતું, એની જગ્યાએ અત્યારે 25% ધંધો ચાલે છે. એપ્લાય કરવાની છે, મારો અકાઉન્ટમાંથી લેવાનું છે, એપ્લાય કરું એટલે 2-4 દિવસ આવી જવાનું કીધું. मैं लुधियाना से यहाँ आया हूँ जॉब करने मीरासोल रिजॉर्ट में, और यहाँ पैसों के लेके वैसी बहुत परेशानी हो रही है, पर ये सही इन्होंने किया है जो पेटीएम जगह जगह पे लगा दिए कि जैसे अपने कार्ड से पेमेंट करो, 1 मिनट लगता है पेटीएम से पेमेंट करने में, और छोटी सी छोटी पेमेंट जैसे आपने देखी अभी 12 रुपये की पेमेंट भी हम पेटीएम से कर सकते हैं. जैसे लोग जो दूर से आ रहे हैं उनके लिए बहुत फ़ायदा हो रहा है कि पेटीएम जगह जगह पे स्टार्ट हो गया. बेनिफिट्स बहुत है, जैसे कि अगर 12 रुपये की पेमेंट है, 100 रुपये का बंदा नोट देगा, वही 3 रुपये खुला नहीं होगा, 8 रुपये खुला नहीं होगा, 12 रुपये मतलब 12 रुपये. यहाँ एग्जैक्ट अमाउंट बंदा ईजिली पे कर सकता है. जब बंदा 5 रुपये की चीज़ ले 1 मिनट लगेगा उसे 5 रुपये पे करने में यहाँ से. जैसे कि हमारे प्रधानमंत्री जी ने ये स्कीम शुरू किया है कि कैशलेस इंडिया सारा करना है, उसके तहत देना बैंक ने काफ़ी सारे अप्रोच खुद से लिए हुए हैं. हम डेली बेसिस पे हम लेबर लोगों के अकाउंट ओपन करने के लिए कैंप्स भी कर रहे हैं कि ताकि उनको जो कैश में सैलरी मिलता है वो कैश में ना मिलके डायरेक्ट उनके अकाउंट में जमा हो पाए. और दूसरी चीज़ जैसे कि कैशलेस की तरफ जैसे बढ़ना है तो POS मशीन भी आजकल काफ़ी उपयुक्त माना जाता है. तो POS मशीन हमारा देना बैंक का अभी भी रिसेंटली लॉन्च हुआ है, और मुझे बताने में खुशी होगी कि इस लास्ट 1 वीक में ही हमने 7 एप्लीकेशन हमारे पास आ गई, हमने फॉरवर्ड भी कर दी है, और अगले सैटरडे तक ये सारे एप्लीकेशंस, ये सारे POS मशीन्स दमन में लग जाएंगे. और हमारे पास काफ़ी अच्छी रिस्पांस भी आ रही है POS के लिए. हम खुद भी जा रहे हैं लोगों के पास, खुद अप्रोच कर रहे हैं. करंट अकाउंट होल्डर्स जो भी है हमारे, जो मार्केट में जाके जो भी बिजनेसमैन हैं उनसे हम अप्रोच कर रहे हैं, और काफ़ी अच्छा रिस्पांस भी है. और यहाँ के जो लोकल एडमिनिस्ट्रेशंस हैं इनसे भी हमें काफ़ी अच्छा सपोर्ट मिल रहा है. बिल्कुल, जैसे कि अभी आपको पता है कि सारे बैंक्स में काफ़ी बड़ी बड़ी कतारें लगी हुई हैं कैश विड्रॉ करने के लिए, यानी कि पैसे निकालने के लिए. ये सब चीज़ें अभी इन सारे चीज़ों पे अंकुश लगाने के लिए ही ये कैशलेस का जो ये POS मशीन्स, ये जो ऐप्स आए हैं, ये UPI आया है, वॉलेट आए हैं अलग अलग बैंकों के, इन सारों से ऐसा होगा कि हमें कैश कैरी करने की ज़रूरत नहीं है, हमें कैश साथ में रखने की ज़रूरत नहीं है. इससे यही होगा कि ना कैश चोरी होने का डर है, कभी भीग गए पैसे तो उसका भी डर नहीं है. हमारे पास सिर्फ प्लास्टिक मनी होगा. प्लास्टिक मनी मीन्स ATM कार्ड होगा, अपना क्रेडिट कार्ड होगा, अपना डेबिट कार्ड होगा. उससे हम कहीं भी जाके हमें कैश कैरी करने की ज़रूरत नहीं है. सिर्फ हम अपना MPIN नंबर और डेबिट कार्ड का PIN नंबर भी हम ध्यान में रखते हैं, तो उसी से हम ये सारा ट्रांजैक्शंस कर सकते हैं, जिससे हमारी दुविधा भी काफ़ी कम हो जाएगी और हमें सहूलियत भी मिलेगी उसमें. देना बैंक की ओर से हमने काफ़ी सारे कैंप रखे हैं. कल हमारा 10 बजे मगरवाड़ा ग्राम पंचायत में भी कैंप है. आज हमने RK लाइट्स हमारे कस्टमर है, वहाँ पे भी हमने कैंप रखा हुआ है जो लेबर लोगों के अकाउंट्स ओपन कर रहे हैं. जैसे ही हम अकाउंट्स ओपन करते हैं उनके साथ उनको हम कैशलेस इंडिया इकोनॉमी की तरफ, हम कैशलेस का उनको उनकी ज़िंदगी में कैसा फ़ायदा होगा इसके बारे में भी हम उनको बताते हैं. हम उनको गाइड भी करते हैं, हम उनको प्रेजेंटेशंस भी देते हैं कि किस तरह से आप ये जो हार्ड मनी है इससे हम कैशलेस की तरफ बढ़ पाए. तो हम उनको गाइडेंस भी देते हैं, हम उनको ट्रेनिंग भी देते हैं कि किस तरह से हम अब ये UPI, ये वॉलेट्स, ये सब हम चला सकें, और मोबाइल ही आपका चलता फिरता एक बैंक बन जाए. જેવું કે આપણે જ્યારે પર્પલ પ્રોજેક્ટ કર્યો છે અહીંયાથી દમણમાં આપણે મીટિંગ કરી ત્યારથી અમે કેશ એ લગાવી લીધો છે અને પેટીએમ લગાવી લીધો છે. જે બી ગ્રાહક આવે તે પેટીએમથી પેમેન્ટ કરી શકે અને બેંકમાં બી કરી શકે. તમે કે ભાઈ પેટીએમ એવી રીતે કરવાનું છે, પેટીએમમાં કોઈ ચાર્જ નહીં કપાય, તમે ડાયરેક્ટ પેટીએમથી એકદમ ઇઝી છે, એટલે લોક કરે છે. ટાઈપ કે આપણે આમ બેંકમાં ફોર્મ ભર્યા છે, બેંકવાળા કહે છે એમ કે તમારા અઠવાડિયામાં આવી જશે એમ કે इंडियन बैंक में. बहुत बढ़िया सहयोग मैं कर रहा हूँ. सबको कस्टमर को पेटीएम जिसको नहीं आ रहा है उसको सिखा रहा हूँ, चालू भी करके दे रहा हूँ उनको, सब बता रहा हूँ. और रही बात 500 की नोट की, तो 500 की नोट हम लोग एकदम नहीं ले रहे हैं, बंद कर दिए. और कस्टमर को ज़्यादा से ज़्यादा हम लोग सहयोग कर रहे हैं. पेटीएम चालू करिए आप लोग, जिसको नहीं आता उसको हम लोग चालू करा रहे हैं. एक्सिस बैंक में मेरा करेंट अकाउंट है. बैंक बोला कि हफ्ता और 10 दिन लगेगा.
फ़ायदा है कस्टमर को, क्या है कि बहुत कुछ फ़ायदा, सरकार को भी फ़ायदा है, कस्टमर को थोड़ा सा परेशानी बढ़ रही है, लेकिन इससे कस्टमर को भी ज़्यादा फ़ायदा मिलेगा क्योंकि उनको जेब में नोट लेके नहीं घूमना पड़ेगा, कोई पॉकेट भी नहीं मार पाएगा उनका, कोई पीछे भी नहीं लगेगा। जैसे जाते हैं गाड़ी में तो पॉकेट मारा गया, पर्स मारा गया, ये सब चीज़ें नहीं होंगी। પારડી તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે 2 દિવસમાં સરપંચના 29 અને સભ્યોના 104 ફોર્મ ભરાયા. પારડી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગત તારીખ 5મી ડિસેમ્બરથી 7મી ડિસેમ્બર સુધી 28 સરપંચોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે 104 જેટલા સભ્યોના ફોર્મ ભરાયા છે. છેલ્લા 3 દિવસથી ઉમેદવારોનો મેળો તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીએ લાગ્યો હતો, તો હજી પણ ફોર્મ વિતરણ ચાલુ છે અને ઉમેદવારો તારીખ 8મીથી 10મીએ મોટી સંખ્યામાં આવે તેવી સંભાવના છે. જ્યારે કોલ્લક ગામમાં 10 સભ્યોએ સમરસ થાય તેવી સંભાવના છે, પરંતુ સરપંચ પદ માટે ખરાખરીનો ચૂંટણીનો જંગી માહોલ ખેલાપ થાય તેવું પૂરી સંભાવના જણાઈ રહી છે, કેમ કે સરપંચ પદે ફોર્મ ભરવા કેટલીક મહિલાઓ તૈયાર થઈ છે. ઉદવાડા ગામમાં પણ ચૂંટણી થવાની સંભાવના છે. સરકારી કામ સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. गुड मॉर्निंग पापा, अभी आपकी चाय लाई. बहुत अच्छा लगता है जब रखता है कोई यूं ख्याल मेरा. अरे भैया, ये किस तरफ से ले जा रहे हो हमें? बहन जी, वो रास्ता खराब था इसलिए. जब रखता है कोई. जब पूरी दुनिया आपके और आपके बच्चे की देखभाल करना अपना फर्ज समझती है, तो क्यों ना HIV की जांच करवा के एक छोटा सा फर्ज आप भी निभाएं. अगर आप माँ बनने वाली हैं, तो पहले 3 महीने के अंदर HIV टेस्ट जरूर करवाएं. बच्चे को HIV से बचाने के लिए जल्द पता लगाना और वक्त पर दवाई लेना जरूरी है. जब रखता है कोई यूं ख्याल मेरा. बच्चों, जवाब ठीक से देना और सफाई के 10 नंबर होंगे. चौंकिए मत, डेंगू और चिकनगुनिया से बचने के लिए ये जरूरी है. आसपास पानी जमा ना होने दें. ड्रम, कूलर, गमले को हर सप्ताह साफ करें. प्लास्टिक के कप व नारियल की खोल जैसी चीजों को इधर उधर न फेंकें, क्योंकि डेंगू और चिकनगुनिया का मच्छर साफ पानी में पनपता है. मच्छरों के काटने से बचें. बुखार में पैरासिटामोल लें, एस्पिरिन हरगिज न लें. इस बार तो बच्चों ने हमें ही पास कर दिया. और सफाई के नंबर 100 में से 100. हाँ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણ આરટીઓ કચેરી ખાતેથી પબ્લિક ટ્રાન્સપોર્ટરના ચાલકોએ લીધી સ્વૈચ્છિક કેશલેસ પદ્ધતિની જાણકારી. ભારત સરકાર દ્વારા ચાલી રહેલ કેશલેસ અભિયાન અંતર્ગત દમણમાં પણ અભિયાનને વેગવતું બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે નાની દમણ આરટીઓ ઓફિસ ખાતે 5 જેટલા રિક્ષા ચાલકો, બસ ચાલકો અને ટેક્સી ચાલકોએ જાતે જ જઈને કેશલેસ લેવડ દેવડની જાણકારી મેળવી હતી. આ જાણકારીમાં તેઓને પેટીએમ અંગેની, કેશલેસ સાધનના ઉપયોગ વગેરે વિશેની જાણકારી અપાઈ અને લેવડ દેવડની કેશલેસ જાણકારી આપી જાગૃત કરાયા હતા. આ સાથે જ મોબાઈલ તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરવું તે માટેની માહિતી ટ્રાન્સપોર્ટ ડાયરેક્ટર ડેપ્યુટી કલેક્ટર કરણજીત વડોદરિયા દ્વારા અપાઈ હતી. સાથે જ તેઓએ જણાવ્યું કે આરટીઓ કચેરી ખાતે હવેથી પેટીએમ કે અન્ય સ્વાઇપ મશીન અંગેની જાણકારી અપાશે, તો દરેક વાહન ચાલકો જે કેશલેસ અંગે માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓ આરટીઓ કચેરીનો સંપર્ક કરી શકે છે. અનિલ બી પાટીલ, આપ જાણો છો કે આપણો જે આ કાર્યક્રમ છે ज़्यादातर वापी से बॉम्बे से आने આજે જે અહીંયા દમણના આરટીઓ ઓફિસમાં બધા ટેક્સીવાલા, બધા બસ એસોસિએશન અને રિક્ષા એસોસિએશનનું એક સમાગમન રાખ્યું હતું. અમારા ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ કરણજીત બડોરિયા સર પણ આવ્યા હતા અને આજથી અમે 5 રિક્ષા, 5 બસ અને 5 ટેક્સીવાલાના ટોટલી કેશલેસ એટલે કે પેટીએમથી પેમેન્ટ એક્સેપ્ટ કરશે. એમને સ્વ ઈચ્છાથી પોતાને એમને ટ્રેનિંગ આપવામાં આવ્યા ગઈકાલે અને આજથી આજે એમને પેમેન્ટ એ મોડમાં એક્સેપ્ટ કરવાનું ચાલુ કરી દીધું છે.
અને હમણાં દેશ બદલાઈ રહ્યો છે, દમણ પણ બદલાશે અને અમારા ટેક્સીવાળા અને રિક્ષાવાળાનો અમારો ફૂલ સપોર્ટ છે અને બદલવામાં અમારો પરિવહન વિભાગ પણ ફૂલ સ્પીડથી કામ કરે છે. અમારા આઈટીના બે સ્ટાફ છે એ કન્ટિન્યુઅસલી ટ્રેનિંગ આપે છે એમને, અને જેને પણ એપ્સ ડાઉનલોડ કરવાના હોય કે જેને કંઈ સમજવામાં કે પેમેન્ટ લેવામાં કે ઓપરેશનમાં કંઈ દિક્કત હોય તો પરિવહન વિભાગ ડેલી સવારના 10 થી 5 ખુલ્લું છે. અમે એમને આશ્વાસન આપ્યું છે કે એ ક્યારે પણ આવીને અમારે ત્યાંથી ટ્રેનિંગ લઈ શકે અને અમને ફૂલ કોઓપરેટ સપોર્ટ મળી રહ્યો છે. આજે કમસે કમ 100 થી 50 રિક્ષા અને ટેક્સી અમારા કેમ્પસમાં ઊભી છે. એ લોકો ટ્રેનિંગ લેશે અને આ એપ્સ ડાઉનલોડ કરીને પેટીએમથી પેમેન્ટ સ્વીકારવાની પદ્ધતિ એ લોકો સ્વીકારશે. તો અમે પરિવહન વિભાગ તરફથી ટેક્સીવાળા રિક્ષા એસોસિએશનના આભારી છે કે એમને આ જે મુહિમ આદરણીય પ્રધાનમંત્રી સાહેબે છેડી છે એને એ સપોર્ટ કરે છે. અને આપણે આશા રાખીએ કે 19મી ડિસેમ્બર પહેલાં બધા રિક્ષાવાળા અને બધા ટેક્સીवाला कैशलेस मोड થી पेमेंट स्वीकारવાનું चालू कर देશે. कि भारत सरकार के द्वारा जो कैशलेस कैंपेन शुरू की गई है और उसमें हम लोगों दमन और दीव के प्रशासक महोदय ने एक बहुत बड़ा स्टेप उठाते हुए ये निश्चय किया है कि हम लोग जल्दी से जल्दी 19 दिसंबर 2016 से पहले कैशलेस कैंपेन को कामयाब करेंगे और दमन और दीव कैशलेस की तरफ बढ़ेगा. कैशलेस कैंपेन में एक बहुत बड़ा रोल जो है छोटे लोगों का भी है जो छोटे छोटे काम करते हैं, जैसे कि हमारा टैक्सी डिपार्टमेंट हो गया या हमारा ऑटो रिक्शा डिपार्टमेंट हो गया, हमारा मिनी बस डिपार्टमेंट हो गया. वो लोग हमारी अर्थव्यवस्था के लिए एक बहुत ज़रूरी साधन है. उनके पास छोटे छोटे ट्रांजैक्शन होते हैं, 5 रुपये 10 रुपये 15 रुपये, ये छोटे मोटे ट्रांजैक्शन होते हैं, लेकिन वो बहुत आयात में होते हैं. तो हम लोगों ने एक शुरुआत, जैसे हमारे प्रशासक महोदय ने ये शुरुआत करी है, तो हम लोगों ने एक निश्चय किया है कि हम इस ट्रांसपोर्ट डिपार्टमेंट से एक शुरुआत करेंगे जिससे कि सभी ऑटो रिक्शा दमन के, सभी टैक्सीज, सभी मिनी बस कैशलेस ट्रांजैक्शन को स्वीकार करें. हर आदमी के पास ये सहूलियत हो कि जिससे कि वो अगर उसके पास कोई छुट्टा पैसा नहीं है या उसके पास कोई चेंज नहीं है तो वो अपना कैशलेस ट्रांजैक्शन कर सके. उसी मुहिम के तहत हमारे डायरेक्टर ट्रांसपोर्ट और डिप्टी डायरेक्टर ट्रांसपोर्ट करणजीत साहब ने हम लोगों को बोला कि भाई हमें जल्दी से जल्दी ऑटो रिक्शा और ट्रांसपोर्ट, ऑटो रिक्शा और टैक्सी एसोसिएशन और मिनी बस एसोसिएशन को की जानकारी में लाते हुए हमें कैशलेस कैंपेन की शुरुआत करनी है. કેશલેસના સંબંધમાં સેલ્વાસ નગરપાલિકા દ્વારા પંચાયત માર્કેટ ખાતે યોજાઈ હતી એક બેઠક. ભારત સરકારના આદેશાનુસાર સંઘ પ્રદેશ સેલ્વાસને કેશલેસ કરવાના અભિયાન અંતર્ગત મંગળવારના રોજ સેલ્વાસ નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની અધ્યક્ષતા હેઠળ પંચાયત માર્કેટ ખાતે વેપારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં ચીફ ઓફિસર શશાંક મણિ ત્રિપાઠીએ પ્રદેશને કેશલેસ કરવા માટેના તમામ સહયોગ આપે અને તમામનો સહયોગ જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેની સાથે જ કેવી રીતે પ્રદેશને કેશલેસ કરી શકાય છે તેના વિશે પણ જાણકારી અપાઈ. આ સાથે જ દેના બેંકના અધિકારીઓ દ્વારા પણ વેપારીઓને સ્વાઇપ મશીનની જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે નગરપાલિકા ચીફ ઓફિસર શશાંક ત્રિપાઠી, પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અજય દેસાઈ સહિત દેના બેંકના અધિકારીઓ તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પણ તમારું જ્યાં भी आपका करंट अकाउंट है वहाँ वही अनुरोध करूँगा कि वैसे सरकार माननीय प्रधानमंत्री मोदी जी ने विजन दिया है कैशलेस सोसाइटी का, उसी दिशा में सिलवासा म्यूनिसिपल काउंसिल आगे प्रयास कर रही है. और काउंसिल और माननीय प्रेसिडेंट और वाइस प्रेसिडेंट जी के साथ आज मैं यहाँ पंचायत मार्केट में आया. यहाँ के व्यापारी भाई जो हैं उनको जागरूक करने के लिए उन सभी को अपना अकाउंट खोलने और जो डिजिटल पेमेंट मोड्स के जो विभिन्न उपाय बताए गए हैं भारत सरकार द्वारा, उन उपायों को अपनाने के लिए हम सभी व्यापारी भाइयों से अनुरोध करते हैं और ये आशा करते हैं कि उनका समर्थन हमें मिलेगा ताकि हम जल्दी से जल्दी सिलवासा को कैशलेस सोसाइटी की तरफ आगे बढ़ा सकेंगे. पंचायत मार्केट में हम एक परमानेंट कैंप शुरू कर रहे हैं जिनमें कुछ प्राइवेट बैंक और कुछ सरकारी बैंक उपलब्ध रहेंगे और सभी व्यापारी भाई लोग अपने सुविधा के हिसाब से, अपनी पसंद के हिसाब से किसी बैंक को चुन सकते हैं और वहाँ अपना करंट अकाउंट खोल सकते हैं. કચેગામ પંચાયત ખાતે પંચાયત અને HDFC બેંક દ્વારા રક્તદાન શિબિરનું કરાયું હતું આયોજન.
દમણ કચીગામ ખાતે કચીગામ પંચાયત અને HDFC બેંક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મોટું દાન માનવામાં આવે છે, ત્યારે એ દાન કરી લોકોનું જીવન બચાવવાના ઉદ્દેશ્ય સાથે દરેક સ્થળે રક્તદાન શિબિરનું આયોજન થતું હોય છે. ત્યારે કચીગામ ખાતે પણ રક્તદાન વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે પંચાયત અને HDFC બેંક દ્વારા આ સેવાભાવી કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં કચીગામના સ્થાનિક લોકો, પંચાયતના સભ્ય અને કર્મચારીઓ, આસપાસની કંપનીના કામદારો મળી મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં દમણ સાંસદ લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય તરુણાબેન પટેલ, ડેપ્યુટી કલેક્ટર કરણજીત વડોદરિયા, કચીગામ સરપંચ ફકીરભાઈ વગેરે અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિર જે રાખ્યું છે, પ્રથમ તો હું મારા સરપંચ ફકીરભાઈ, એમની ટીમને, પંચાયતના બધાને ધન્યવાદ આપું, કેમ કે આ ધન્યવાદને પાત્ર છે કે આટલું સરસ આયોજન કર્યું. એ આયોજનની પછાડી જે અમારા ઉદ્યોગપતિ છે, બધા જગદીશભાઈ છે, પછી શર્માજી છે, કે દરેક કંપનીના મેનેજરો, માલિકો આવી એમના વર્કરોને લાવી અમને જે મદદ કરી અને જે તે ગિફ્ટ આપવાના છે એ ગિફ્ટ માટે બી એમને મદદ કરી. આ પ્રસંગ ઉપસ્થિત અમારા કલેક્ટર શ્રી વડોદરા સાહેબ, કરણજીત, BDO સાહેબ, તેમજ ડેપ્યુટી સરપંચ રૂપેશભાઈ, તેમજ મેમ્બર્સ, તેમજ ગામના યુવાન ભાઈ બહેનો, તેમજ જે પ્રથમ તો આપણે સ્વાગત કોનું કરવું જોઈએ, જે બ્લડ આપવા માટે આવેલા છે ને એમનું સ્વાગત કરવું જોઈએ. આજે હાર્દિક સ્વાગત કરવું જોઈએ, ભવ્ય સ્વાગત કરવું, કેમ કે આજે અમે જો સાત તો એ છે, ઇનોટ છે લાગેલા, ફૂલ છે. અમને આશા છે કે સારામાં સારી બોટલ થશે અને એ રક્તદાન બીજાના કામ માટે છે. અમારા કામ માટે જે બ્લડ આપીએ તે આપણા માટે નથી, બીજાના કામ માટે આપણે કોઈનું જીવન બચશે. એવી રીતે અમે આ કેમ્પનું આયોજન કર્યું અને મને બી એમને આજે આમંત્રણ આપી બોલાવી પંચાયત તરફથી, તો એમનો બી આભાર વ્યક્ત કરું છું. વલસાડના ભૂતસર ગામે આવેલ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાંથી ચોરોએ કરી ચોરી, જે ઘટના CCTV કેમેરામાં થઈ કેદ. વલસાડના ભૂતસર ગામે આવેલ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 3 વર્ષથી સતત ચોરીના બનાવને અંજામ આપી રહ્યા હતા, જેને લઈને મંદિર પ્રશાસન દ્વારા ગયા વર્ષે મંદિર ખાતે CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરંતુ ચોરોને જાણે આ CCTVનો પણ કોઈ ખોફ ના હોય તેમ આ વર્ષે પણ ચોરોએ બિંદાસપણે ચોરીના બનાવને અંજામ આપ્યો છે. સૌપ્રથમ મંદિરમાં રાખેલ દાનપેટીમાંથી પૈસાની ઉઠાંતરી કરી, ત્યારબાદ તેઓએ મંદિરમાં રાખવામાં આવેલ પેટી અને કબાટની ચોરી કરી તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે મંદિર પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધી આ માટેની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ આ અંગેની વધુ તપાસ કરી રહી છે. અમારે ત્યાં જે ભૂતસર મહાદેવ મંદિર પંડ્યામાં જે આવેલું છે એમાં 30 તારીખે સવારે જ્યાંથી ગામના એક માણસ ત્યાં દાખલ ખેતરમાં જવા માટે નીકળ્યા, એણે બહાર ખેતરમાં કબાટ અને પેટીને એવું જોયું, એટલે એમણે અમને આવીને પછી જાણ કરી કે ભાઈ મંદિરમાં કંઈક ઘટના બની છે. અમે ગઈને જોયું તો બારણા તાળા બધા તોડેલા હતા, અંદર બધી દાનપેટીથી માંડીને કબાટ ને બધું ગાયબ હતું. અને પછી ખેતરમાં ગઈને જોયું તો કબાટ બબાટ બધું તોડી નાખેલું હતું. ત્યારબાદ અમે પોલીસવાળાને ફોન કર્યો. શરૂઆતમાં પોલીસના 2 માણસો આવ્યા અને જોયું, ને પછી એમણે બહાર એમ કે તમે FIR ફડાવવા માટે આવો, એટલે અમે FIR ફડાવવા માટે આવ્યા. હવે અમે FIR એને ફડાયું. અમારા મંદિરની અંદર આમ તો CC કેમેરા લાગેલા જ છે, આગળ પણ 2-3 વાર આ બનાવ બનેલો, એટલે ત્યારબાદ અમે CC કેમેરાની વ્યવસ્થા કરેલી અને આમાં આ સ્પષ્ટપણે આ બધું દેખાય છે. સિલ્વસ તમિલ સમાજ દ્વારા દમણગંગા વેલી રિસોર્ટ ખાતે સ્વર્ગસ્થ જયલલિતાને આપવામાં આવી હતી શ્રદ્ધાંજલિ.
સેલ્વસ તમિલ સમાજ દ્વારા મંગળવારના રોજ દમણ ગંગા વેલી રિસોર્ટ ખાતે તમિલનાડુના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જયલલિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું સોમવારના રોજ મોડી રાત્રે દુઃખદ નિધન થતાં તમિલ સમાજના લોકોમાં શોક ફેલાઈ ગયો હતો. મંગળવારે સેલ્વસ તમિલ સમાજના અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્વર્ગસ્થ અમ્માને પુષ્પાંજલિ અર્પિત કરી 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. આ અવસરે દાદરાનગર હવેલી પોલીસ અધિક્ષક પ્રમોદકુમાર મિશ્રા, એસડીપીઓ કે રમેશ, ડીવાયએસપી મનસ્વી જૈન, ફોરેસ્ટ વિભાગના સામીસર, તાલીમ સમાજના પ્રમુખ જગદીશ અને સમાજના અગ્રણી, ફોરેસ્ટ વિભાગના લોકો સહિત સમાજના અનેક લોકોએ ઉપસ્થિત રહી તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. So we let her soul rest in પારડી શહેરમાં સ્થિત રોકડિયા હનુમાન મંદિર ખાતે અખંડ રામાયણ પાઠની થયેલ છે શરૂઆત. પારડી શહેરમાં હનુમાન ડુંગરી ખાતે નાનકડા ડુંગર ઉપર આવેલ પ્રાચીન પવિત્ર રોકડિયા હનુમાનજીના મંદિરમાં ઉત્તર ભારતીય સેવા સમિતિ કિલ્લા પારડી દ્વારા 6 ડિસેમ્બર મંગળવારના પવિત્ર દિનથી શ્રી રામચરિતમાનસ અખંડ રામાયણ પાઠની શરૂઆત કરવામાં આવી છે. આ પાઠ સતત ચાલશે અને બુધવારે વામન પૂર્ણ થયા બાદ યજ્ઞ કરાશે. સાંજના મહાપ્રસાદ યોજવામાં આવનાર છે. અહીં રોકડિયા હનુમાન કે જેઓ સ્વયંભૂ પ્રગટ થયા હતા એમનું પ્રાચીન મંદિર આવેલ છે. આ મંદિરમાં હનુમાનજી સાથે પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ છે. જ્યાં રામ ત્યાં હનુમાન એ સાર્થક થયું છે. ઉત્તર ભારતીય સેવા સમિતિ દ્વારા 12મી વખત મંદિરમાં સંત શ્રી તુલસીદાસ રચિત રામચરિતમાનસ રામાયણના અખંડ પાઠ શરૂ કરવામાં આવ્યા છે. મંગળવારના પવિત્ર દિને શાસ્ત્રોના જાણકાર 10 થી 15 જેટલા બ્રાહ્મણોએ વિધિવત પૂજન અને આરતી કર્યા બાદ રામાયણના પાઠોનું વાંચન શરૂ કર્યું હતું. આ પાઠનું વાંચન સતત ચાલશે. ભગવાન રામના ચરિત્ર પર આધારિત સમગ્ર રામાયણનું વાંચન બુધવારે 3 વાગ્યા સુધી ચાલનાર છે. યજ્ઞ થયા બાદ પૂજન થશે, આરતી થશે અને સાંજના 5 વાગ્યાથી મહાપ્રસાદ શરૂ કરવામાં આવનાર છે, જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલનાર છે. પૂજા અને મહાપ્રસાદમાં જોડાવા માટે ઉત્તર ભારતીય સેવા સમિતિ દ્વારા ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. સવારે મતલબમાં 9 વાગ્યાની આસપાસ કાર્યક્રમ ચાલુ થાય છે. તારીખે બપોરે 2 વાગ્યા સુધી કાર્યક્રમ થાય છે. પછી હવનનો કાર્યક્રમ થાય છે અને સાંજે 5 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની અંદર જનતાનો પૂરો અમને સહકાર મળે એમનો પૂરો અમને સહકાર મળે છે. અમે પહેલેથી 26 ડિસેમ્બર ફિક્સ રાખીએ અને દર વખતે 26 ડિસેમ્બર રાખીએ છીએ. આજુબાજુની ગામો તેમજ રાજ્ય उत्तर भारतीय समाज के द्वारा हमारा यहाँ कार्यक्रम 12 साल से चल रहा है और हमारा कार्य जनता के विकास हेतु है. किसी जाति बिरादरी के लिए हम पूर्ण समाज के लिए इस कार्य को करते हैं. हमारे लिए यहाँ पर जो ये कार्य हो रहा है इसमें सभी समस्त हमारे सभी भाई बंधु किसी धर्म की हम कोई आलोचना नहीं करते, सभी धर्मों का हम आदर करते हैं और इस कार्य को इसी साथ हम करते हैं. इसके बाद समाज का उत्थान हो, लोगों के अंदर बुद्धि और समृद्धि में प्रबल हो, लोगों के अंदर राम जी के जागे, इसलिए हम उत्तर भारत में सबको जागृत कर रहे हैं. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. કુંતામાં વોન્ટેડ બુટલેગરની તપાસ માટે ગયેલા વાપી ટાઉનના 2 કોન્સ્ટેબલો પર બુટલેગરના સાગીરતોનો જીવલેણ હુમલો કર્યો. રોજના લાખોના નાણાકીય વ્યવહાર કરતી આંગડિયા પેઢીઓ પર નોટબંધીની ઘેરી અસર, નાણાંના અભાવે કામકાજ ઠપ થયું.
સેલવાસના 22 ફળિયામાં સાઈધામ સોસાયટી અને ગોવિંદા કોમ્પ્લેક્સના ફ્લેટમાં આગ લાગી 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યા. નોટબંધી બાદ દમણમાં ધીરે ધીરે કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વધી રહ્યો છે. પ્રશાસનની મદદ માટે બેંકો પણ આગળ આવી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.